જય દ્વારકાધીશ. આપણે નીકળી ગયા હતા દ્વારકા જવા માટે. આપણા ફ્રેન્ડ પણ આપણી સાથે જ હતા અને આપણે પહોંચી ગયા રાણે. રાણે તો જો આઈટીઆઈ જવા વાળા છોકરા કેટલા હતા, બસમાં માંડ સમાય એવું મને લાગતું હતું. અને બધા છોકરા ધીરે ધીરે ટિકિટવાળા બેન ટિકિટ લેવા આવતા હતા અને બસમાં જ બહુ ગર્દી છે. બેની સીટમાં 3 જણા બેઠા હતા અને બીજા બધા ફ્રેન્ડ આપણા બધા ઊભા હતા. પહોંચી ગયા આપણે રણમાં જોઉં તમે દરિયો, ફૂલ પવન આવવા લાગ્યો, ફૂલ ઠંડો. અને આપણા ભાઈબંધને પણ હજી એકને સીટ જડી નથી, હજી બધા ઊભા હતા. ફાઇનલી પહોંચી ગયા આપણે દ્વારકાધીશના ધજાના દર્શન કરી લીધા અને તેના ગેટ આગળથી પસાર પછી આપણે પહોંચી ગયા ઇસ્કોન ગેટ. ત્યાં નાનકડા સબસ્ક્રાઈબર ભેગા થઈ. પછી પહોંચી ગયા આપણે એસટીડીપે પહોંચી ગયા એટલે ક્યારેક આપણે આવું ગીત વાગે. એસટીડીપેથી હું મારા ફ્રેન્ડને બધા હાલીને જવા લાગ્યા. અમે હાલીને જતા ત્યાં જોવા મળ્યો હાંડિયો. તમે તો કોઈ દી જોયો નહીં હોય, જોઈ લ્યો શાંતિયાને તમે. પછી પહોંચી ગયા અમે આઈટીઆઈ. પછી પહોંચી ગયા અમે અમારા ક્લાસમાં. મને જોઈને અમારા બધા ભાઈબંધોનું રિએક્શન. તમારો કોઈ ભાઈ એને એમ કીધું કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ છે ક્યાં